વચનામૃત ગદ્દા પ્રથમ પ્રકરણ 51મું ભગવાનનો નિશ્ચયને દર્શન ભગવાન વતે જ થાય તેનું આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂતને તેનું કાર્ય જે પિંડને બ્રહ્માંડ તે કાની ભાસે જ નહીં એકલો આકાશ જ સર્વત્ર ભાસે અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે અને તે તામસાહંકાર રાજસાહંકાર સાત્વિકાહંકાર અને ભૂત ઇન્દ્રિયો અંત કરણ અને દેવતા એ સર્વે મહત્તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે માટે મહત્તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત ઇન્દ્રિયો અંત કરણ દેવતા એ સર્વે નથી એકલું મહત્તત્વ જ છે અને તે મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે માટે એ પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી એકલી એ પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિસ્મે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી એકલો પુરુષ જ છે અને એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી એકલી મહામાયા જ છે અને મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે માટે એ મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરુષ જ છે અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે તે સર્વેની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતા છે ને તે સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોયને તેથી જુદું પણ રહે માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાની ભાસે જ નહીં એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંત કરણ સર્વે પુરુષોત્તમરૂપે થઈ જાય છે ત્યારે તેમને કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવા જે ઇન્દ્રિયો અંત કરણ તેણે કરીને નથી થતો એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા ઇતિ વચનામૃતમ 51 અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે આગળના વચનામૃત માટે જલ્દીથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો।